વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે આપણી નવી સ્વાધ્યાયન પોથી છે મિત્રો 2024 મુજબની, એની અંદર 8 વિષય ગણિતની અંદર જે આપણું પ્રકરણ 1 છે એની સમય સંખ્યાઓ, એનું આજે આપણે સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। જો મિત્રો આ સ્વાધ્યાયન પોથી પહેલાં તમારે જાતે સ્વપ્રયત્ને પૂરવાનો પ્રયાસ કરવાનો છે। જેટલા દાખલા તમને આવડે એટલા તમારે જાતે ગણવાના છે ચોપડાની અંદર, પછી જ મિત્રો તમે વિડીયોનો સહારો લઈ સ્વાધ્યાયન પોથી પૂરી શકો છો। જોઈએ પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। એમાં પહેલો, PQ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો ઓપ્શન બી જે છે આપણો સાચો છે કે P અને Q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય। હવે જોઈએ બીજો કે -3/8 પ્લસ 1/7 બરાબર 1/7 પ્લસ -3/8 એ શું દર્શાવે છે? તો ઓપ્શન એ, સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય છે મિત્રો આમાં। હવે જોઈએ ત્રીજો કે નીચેના પૈકી કયા ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ કયું છે? તો મિત્રો જે ઓપ્શન એ જે છે એ આપણો સાચો રહેશે। હવે જોઈએ ચોથો, જો x એ કોઈ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર ખાલી જગ્યા। તો મિત્રો કોઈ પણ આપણી કિંમત હોય, ભલે 1 હોય, 2 હોય કે 3 હોય, એના +0 કરીએ તો હંમેશા મિત્રો જે આગળની કિંમત હોય એ જ આપણને મળે છે, એટલે આમાં જવાબ આવશે x, ઓપ્શન બી। નેક્સ્ટ આગળ વધીશું, ખાલી જગ્યા પૂરો। x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો x - y અને y/x। તો મિત્રો જે તમને x ઇન્ટુ y અને y/x આપેલું છે, એમાં મિત્રો તમારે કિંમતો મૂકશો તો તમને જવાબ મળશે -16/7। છઠ્ઠો, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સમય સંખ્યા કઈ? તો આવશે 45/63। સાતમો છે મિત્રો, 1/5 ગુણ્યા 2/7 પ્લસ 3/8। તમારે મિત્રો સિમ્પલ સાદુરૂપ આપવાનું છે તો તમને જવાબ મળશે 1/5 પ્લસ 3/8। જોઈએ પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો। એમાં આઠમો, બે સમય સંખ્યાઓનો ગુણાકાર -7 છે। જો એક સમય સંખ્યા -10 હોય તો બીજી સમય સંખ્યા શોધો। તો ધારો કે બીજી સમય સંખ્યા x છે, એટલે બંનેનો ગુણાકાર આપણને આપેલો છે -7, તો x ગુણ્યા -10 બરાબર -7। તો x બરાબર -7/-10। મિત્રો માઇનસ સમાન છે એટલે કેન્સલ થઈ જશે। તો x બરાબર 7/10 જે બીજી સમય સંખ્યા છે। હવે જોઈએ નવમો કે યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો। તો મિત્રો તમને આપેલું છે જે કિંમત આપેલી છે એમાં જોઈએ તો પહેલાં સરવાળાવાળા પદ જોડે લાવીએ ને પછી માઇનસવાળા પદ જોડે લાવીએ। તો 4/7 પ્લસ 3/7 પ્લસ -13/9 પ્લસ -4/9। તો આ બંનેનો સરવાળો કરીશું એટલે આવશે 7/7 માઇનસ પેલી જે બાદબાકી છે એટલે માઇનસ પ્લસ થઈ જશે, એટલે એનો પણ સરવાળો, પણ નિશાની આગળ રહેશે મિત્રો માઇનસની, એટલે -17/9। એટલે આ તો મિત્રો પદ આખો ઉડી જશે એટલે -17/9। તો ઉપર નીચે મિત્રો 9 વડે ગુણીશું તો આપણને જવાબ મળશે -8/9। દસમો છે કે સાદુરૂપ આપી કિંમત શોધો। 1/2 ગુણ્યા 1/4 પ્લસ 1/2 × 6। તો આપણે 1/2 મિત્રો બંનેમાંથી સામાન્ય લઈશું, એટલે કે સરખા છે બહાર કાઢી લઈશું। તો 1/2 પહેલી કિંમતમાં વધશે 1/4 પ્લસ 6, પછી મિત્રો 1/2 પ્લસ 1/4 પ્લસ 6, 4 મિત્રો લસા નીકળી જશે એમાંથી। તો 1/2 1/4 પ્લસ 6 ગુણ્યા 4 ને 1 ગુણ્યા 4 મિત્રો લસા લઈએ તો ઉપર નીચે 4 વડે ગુણવા પડે। 1/2 તો 1 + 24/4, તો 1/2 ગુણ્યા 25/4 બરાબર 25/8। અને મિત્રો આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું તો 3.1 જવાબ મળશે આપણને। 2 y બરાબર 2/3 z બરાબર 3/4 માટે x કૌંસમાં y + z બરાબર x ગુણ્યા y પ્લસ x ગુણ્યા z ચકાસો। મિત્રો પણ એની પણ સંપૂર્ણ ચકાસણી કરેલી છે, ખાલી તમારે x yની કિંમતો જ મૂકવાની હતી અને સાદુરૂપ આપવાનું હતું, તમને જવાબ મળશે -17/24। 12મો છે સાદુરૂપ આપો। 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14/5। એનો પણ મિત્રો તમે સાદુરૂપ આપેલું છે, સિમ્પલ સાદુરૂપ।
જોઈ શકો છો 2/7 તમને જવાબ મળશે મિત્રો. ભાગાકાર છે તો કિંમત ઉપર નીચે થઈ જશે. 13મો સાદુરૂપ આપો તો એ પણ મિત્રો સાદુરૂપ જ છે, સિમ્પલ. 32/63 તમને જવાબ મળશે, ગણતરી કરેલી છે. 14મો 19/4 મીટર લાંબા તારની કિંમત ₹171/2 હોય તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી? તો 19/4 મીટર લાંબા તારની કિંમત 171/2 તો 1 મીટર લાંબા તારની કિંમત કેટલી? તો અહીંયા મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 171/2 ભાગ્યા 19/4 બરાબર થશે મિત્રો 17/4 અને 19/2. મિત્રો તમે છેદ ઉડાડશો 9 × 2 એટલે તમને જવાબ મળશે 18. 15મો જોઈએ કે એક ખેડૂતને 49.45 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. આ ખેતરને તેના દીકરા અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચતા દરેકને 4.45 બરાબર 200 ને અને મિત્રો આપણે અપૂર્ણાંકમાં ફેરવશું તો 249/5 છે આપણને, તો આપણને જવાબ મળશે 83/5 હેક્ટર. 16મો છે નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? ઓપ્શન ડી છે 1.10 11 0 21 0 3. મિત્રો જાય છે એટલે કે અનંત છે. તેના પૈકી કયું વિધાન સાચું નથી? પૂર્ણ સંખ્યા છે. 18મો 5/6 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો 0.83 0.833 એવી રીતે મિત્રો અનંત સુધી જશે. પ્રશ્ન 1 જોઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો નીચેના પૈકી કયું સાચું નથી? તો ઓપ્શન બી જે છે એ મિત્રો સાચું નથી. હવે જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. સમય સંખ્યા 10.11 ને PQ સ્વરૂપમાં ફેરવતા ખાલી જગ્યા લખી શકાય? તો આપણે મિત્રો 0.11 છે, 11 ભેળા રહેવાના છે અને નીચે 100 વડે ભાગી દેવાના છે એટલે કે 1011/100. મિત્રો ગમે તે સંખ્યાને 1 વડે ગુણીએ તો મૂળ સંખ્યા જ હોય એટલે આપણે 5/7 જ જવાબ આવશે. ચોથો જોઈએ કે 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો 24 મીટરમાંથી 16 શર્ટ બને માટે 24/16 મીટર બરાબર 1.5 મીટર એટલે કે 1.5 મીટર. તો એક શર્ટ બનાવતા 1.5 મીટર કાપડ જોઈએ. નેક્સ્ટ 5મો છે કે સાદુરૂપ આપો. 5/7 પ્લસ -3/21 ગુણ્યા -12/6 સાદુરૂપ આપીશું, જવાબ મળશે આપણને 1. વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 8 વિષય ગણિતની અંદર જે પ્રથમ ચેપ્ટર છે સમય સંખ્યા એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને ધોરણ 8ના તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે. જેથી કરીને ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.